जय भगवती। આજે તમારા રામ ખુશી થયા છે। સ્વર્ગસ્થ મહારાજા દશરથની આ પવિત્ર ગાદી પર રઘુકુળ મણી શ્રી રામચંદ્રજી માન બિરાજમાન થઈ રહ્યા છે। લાવો રામ જગતને આપશે પ્રજા પાલનની દુહાઈ આ પૃથ્વી પર પથરાવશે। અચાનક પ્રભુ રામ આ અવની પર અમર થશે। પ્રજા સેવક રામના વિજય પતાકા પૃથ્વીના પ્રલય કાળ સુધી કાયમ રહો। રામ આજે પ્રજાનો આજ્ઞાકીત સેવક બન્યો છે। બંધુ શત્રુઘ્ન મારી ગેરહાજરીમાં સમયે રાજ્યનું યથાર્થ પાલન કર્યું તે બદલ આજના રાજ્યાભિષેકનું માં પહેલો તમારે તમારે મને લજ્જિત ન બનાવો। અવધની ઉન્નતિમાં મારો પુરુષાર્થ નથી, એ તો મોટાભાઈ ભરતની ભક્તિનો જ પ્રભાવ છે। ભરતજીનો તપ થયો, દર્શન થયા શ્રી રામના, આનંદ થયો અવધમાં, અને રઘુવંશમાં શત્રુઘ્ન કહ્યું સત્ય અને વાસ્તવિક છે કે જ્યાં સુધી રહેશે નભમાં રવિ સદધર્મ માનવામાં, ત્યાં સુધી અમર કીર્તિ રહેશે આ ત્રિભુવનમાં। આચાર્યજી વધુ વખાણ કરી આ દિન સેવકને વધુ ધર્મિંદો ના બનાવો। અરે મરના કઈ કઈનાએ કપટના કારણે ભગવાન શ્રી રામને 14 વર્ષ વનવાસ છોડવો પડ્યો। તે બાપનું પ્રાયશ્ચિત 14 વર્ષ વનવાસ તો શું, 14 વર્ષ તપ કરવામાં આવે તો પણ ઓછું। રામ દ્રોહી ભરત હું સન્માનને લાયક નથી। મારા સરખો અવધમાં કોઈ અપરાધને પાત્ર નથી। અનંત છે અપરાધ મારા, જાય નહીં એક ધ્યેય। હોય ભરત ભૂતકાળને ભૂલી જાઓ, વર્તમાને વધાવો, ભવિષ્યને માટે સાવધ રહેવું પ્રત્યેક માનવ દેહની પ્રથમ ફરજ છે। ખાવા માંગલિક પ્રસંગે એ ગઈ ગુજરીને ભૂલી જાઓ। લંકાના વિજય વરનાર રામને સંકટમાં સહાય કરનાર એવા વાનર જાતિમાં જન્મેલા હોવા છતાં પુરુષો કરતા શ્રેષ્ઠ કાર્ય કરનાર એવા લંકાના રામના વિધેયકોની યોગ્ય કદર કરી તેમને સન્માનિત કરો ભરત, તેમને સન્માનિત કરો। વડેલ નવલકીવાળા શ્રી ઘનશ્યામભાઈનું હાર્દિક સ્વાગત છે। ધન્યવાદ। આવો સગ્રીવ આવો,
લંકાના યુદ્ધ સમયે તમારી મદદ પણ ખૂબ રામને મળી હતી. તેથી રામ ધન્યતા અનુભવે છે. બોલો અજપતિ રાજા રામનો. આવો અંગદજી, આવો. તમારી સેવા એક રાત દુષ્કર્મથી મહાન છે. રાવણના રાજમહેલમાં ગઈ અને રાવણે અજપતિ રાજા રામનો. આવો વિવેચન, તમે પણ આવો. રામના કાર્યમાં તમારી મદદ પણ ખૂબ જ મોટી છે. તેથી રામ અરે આર્યપુત્ર, અવિનયને ક્ષમા કરજો. અરે આપે દરેક મહાનુભાવોને યોગ્ય પુરસ્કાર આપ્યો છે, પરંતુ આપ આ મહાવીર હનુમાનને શું સાવ ભૂલી ગયા? અરે એમની સેવાઓ આપે નથી લીધી? અરે પુરસ્કાર પામવાનો શું એમને કોઈ અધિકાર નથી પ્રભુ? માતા સીતા, ભગવાન રામ તરફથી મને જે પુરસ્કાર મળ્યો છે તેનો ઉપભોગ તો માત્ર મારો અંતર આત્મા જ જાણે છે. જ્યારથી મહારાજ સુગ્રીવે મને પ્રભુ શ્રી રામના ચરણોમાં છોપ્યો છે ત્યારથી મારો મન એમ જ માને છે કે આત્મા પાસે મન કદી માગે નહીં સન્માન. મનનો રહે છે ધર્મ કે થવું અંતર ધ્યાન. સકળ વિશ્વના પદાર્થો આવે ને વહી જાય, પણ વચ્યા જેના હૃદયમાં રામ તે પાછા કદી ન જાય. રે સત્તા મારુતિ, આ લૌકિક દ્રષ્ટિએ તમારે કંઈક સ્વીકારવું જ જોઈએ. જો મારુતિ, આ મોતીની માળા તમારી માતા તરફથી, અરે ભગવાન રામની અર્ધાંગના તરફથી, જનક દુહિતા જાનકી તરફથી સ્વીકારી આ મારા આત્માને સંતુષ્ટ કરવો. જો મારુતિ, આ માળા. અસ્તુ માતા, આપની ઈચ્છા પૂર્ણ હો. શા માટે તોડી રહ્યા છો અને મારી આપેલી ભેટનો આવો સ્વીકાર? મારુતિ, અમૂલ્ય મોતીની માળાને દાંતથી શા માટે તોડી? તમે એમાં શું જોઈ રહ્યા છો? શું શોધી રહ્યા છો? હાય લક્ષ્મણ, તમને આ મોતીની માળા કિંમતી લાગતી હશે, પણ મારા માટે એક પદાર્થ સિવાય કશું જ નથી. જે ચીજમાં, જે સ્થાનમાં નહીં રામનું નામ, એવા પદાર્થ પર મોહ એ તો મૂર્ખ જનનું કામ છે. આને ગ્રહીને હું શું કરું જેમાં ન મારો રામ છે? મને તો પ્રભુ શ્રી રામ કેરા ચરણમાં જ આ રામ
છે. એટલે શું જગતના પદાર્થ માત્રમાં તમને તમારા રામ મળવા જોઈએ? અવશ્ય મળવા જોઈએ, કેમ નહીં? જેવું જેનો રૂપ પામે એવો રૂપ. હું સેવક રઘુરામનો યાચું એક જ રૂપ. દ્રષ્ટિ થકી આ શરીરમાં વ્યાપ્યા રગે રગમાં શ્રી રામ છે. અરે દ્રષ્ટિ થકી આ શરીરમાં વ્યાપ્યા રગે રગમાં શ્રી રામ છે. અરે હૃદય ચીરીને જોઈ લ્યો, અહીં જ સીતા રામ છે. બોલે પવન સુત હનુમાન જય રઘુનંદન જય સિયારામ જાનકી વલ્લભ સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ 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 ભજ પ્યારે તું સીતારામ જય રઘુનંદન જય સિયારામ જાનકી વલ્લભ સીતારામ જય રઘુનંદન જય સિયારામ અમર થયા બેના સીતા સતી પત્ની વ્રતમાં રઘુરામ પત્ની વ્રતમાં જોયું અનુજ, મારી અવધની પ્રજાનો આનંદ. ઘેર ઘેર આનંદ મંગલના ગીતો ગવાય છે. રામ નામના જય જયકાર થઈ રહ્યા છે. અરે જ્યાં જ્યાં નજર મારે ખરે, જ્યાં જ્યાં નજર મારે ખરે, ત્યાં આનંદ મંગલ વર્તાય છે. ખબર નથી પ્રજાને આજે દુઃખની, સુખથી પોતાના દિવસો વિતાવી રહી છે. રામ એ આપની પરમ કૃપાનું પરિણામ છે અને આપના સ્પર્શથી અવધની ધરતી આજ પાવન થઈ. અવતાર ધારી શ્રી રામની કીર્તિ ધ્વજા ફરકી રહી. નિષ્દૈન હૃદય મહી પ્રજા કલ્યાણનું ધ્યાન છે. ત્યાં પાપને પગ મૂકવા ન કોઈ બાકી સ્થાન છે. કાશ છતાં પણ હર પળ સાવધ રહેવું એ પ્રત્યેક રાજધારીનું કર્તવ્ય છે. પ્રજા ઉપર રાજાના શું ગુણ દોષની અસર થાય છે તે જાણવું, લોકોની લોકવાયકા અને પ્રવૃત્તિ માટે જાણકારી મેળવી, તે જાણકારી મેળવી તમે મને રાજભવનની અંદર મળો. જેવી આજ્ઞા ભ્રાત, જેવી આજ્ઞા.